મહારાજની મૂર્તિમાં એટલું બધું સુખ છે, એટલું બધું સુખ છે કે એનું કોઈથી વર્ણન થાય એમ નથી. એક ક્ષણવાર ભગવાનના સ્વરૂપમાં જો કોઈ જોડાયો હોય તો એને એવો અનુભવ થાય છે કે હું લાખો વર્ષથી કોઈ દિવ્ય મહાઆનંદમાં ડૂબ્યો હતો. એ છે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિની અલૌકિકતા. આને તો મુક્તો જ સમજે, દેહાભિમાની જીવ આ મહાઆનંદને જાણે નહીં. વળી ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા સારંગપુરના પહેલામાં કે ભગવાનના એક રોમમાં જેટલું સુખ છે એટલું સુખ કરોડો બ્રહ્માંડના તમામ સુખોને ભેગા કરીએ તો પણ એના કોટીમાં ભાગની પાસંગમાંય ના આવે. આવા આપણા મહારાજ, આવા પ્રભુ પ્યારા પ્યારા મહારાજ. હે મહારાજ, હે દયાળુ પ્રભુ, અમે હવે તમને ટાઢું લગાડીશું. થોડું રાજી રહેજો, કૃપાળુ કરુણા નિધિ, સુખ દેજો, શાંતિ દેજો. કરી ચંદન ના વાઘા રાજી કરું, કરી ચંદન ના વાઘા રાજી કરું, હરી રાજી કરું ને હૈયે ધરું, હરી રાજી કરું ને હૈયે ધરું, કરી ચંદન ના વાઘા રાજી કરું. વિધ વિધ શણગાર વાલાજીને કરો, વિધ વિધ શણગાર વાલાજીને કરો, પછી વારે વારે દર્શન પિયુજીના કરો, પછી વારે વારે દર્શન પિયુજીના કરો, કરી ચંદન ના વાઘા રાજી કરું, હરી રાજી કરું ને હૈયે ધરું, કરી ચંદન ના વાઘા રાજી કરું. હા વાલા ભક્તો, આ ઠંડુ ઠંડુ ચંદન ખૂબ ગમે છે. મૂર્તિ પ્યારી પ્યારી લાગે અખંડ સ્મરું, મૂર્તિ પ્યારી પ્યારી લાગે અખંડ સ્મરું, હૈયે પધરાવી એનું ધ્યાન હું ધરું, હૈયે પધરાવી એનું ધ્યાન હું ધરું, કરી ચંદન ના વાઘા રાજી કરું, હરી રાજી કરું ને હૈયે ધરું, કરી ચંદન ના વાઘા રાજી કરું. સર્વોપરી મૂર્તિને હું ભાવે બાથ ભરું, સર્વોપરી મૂર્તિને હું ભાવે બાથ ભરું, જેમ હરિને સુખ થાય તેમ જ હું કરું, જેમ હરિને સુખ થાય તેમ જ હું કરું, કરી ચંદન ના વાઘા રાજી કરું, હરી રાજી કરું ને હૈયે ધરું, કરી ચંદન ના વાઘા રાજી કરું.
અર્થે જીવું હું તો વાલા અર્થે મરું જ્ઞાન હરીને ગમે નહીં એવું નહીં કરું જ્ઞાન હરીને ગમે નહીં એવું નહીં કરું કરી ચંદન ના વાઘા રાજી કરું હરી રાજી કરું ને હૈયે ધરું કરી ચંદન ના વાઘા રાજી કરું